Guys, I have come to Vadodara to give a government exam, and traffic signals are so nice with LED lights, not even in Surat. ગાઈઝ અમે ડિનર માટે વડોદરાના તાંદરજા એરિયામાં આવી ગયા છે એન્ડ ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એરિયા ઇન વડોદરા. મુસ્લિમ પબ્લિક અહીંયા વધારે રહે છે. નોનવેજ રેસ્ટોરન્ટ અહીંયા વધારે છે. સારી છે, રિઝનેબલ છે, ટેસ્ટ પણ અહીંયાનો સારો છે. તો તમે જરૂરથી વિઝિટ કરજો. અને નોનવેજ લવર માટે તો આ જગ્યા બેસ્ટ છે. મજા પડી હશે તમને લોકોને. Guys, this underground tunnel runs on a solar panel. Isn't it amazing? And I found that car lovers drives car from here at full speed. मेरा ऑटोमेटिक गड़ा हिट दैट मोनोपोली मूव्स मोनोपोली लॉ सो एक दिन सोचो फक दिस ब्रेक 2 महीने में डाल दूं मैं Guys, this is Neotech Technology College where my exam center is located. જ્યારે પણ તમે કોઈ બી એક્ઝામ કે એવું આપવા જાઓ ને તમારી કમસે કમ 4-5 કલાકની એક્ઝામ હોય, દૂર બી હોય, તો તમે ટ્રાય કરો કે બહાર ખાઓ નહીં. બહારનું ફાસ્ટ ફૂડ કે એવું કંઈ કોઈ કેન્ટીનમાંથી કંઈ બી ના ખાઈ લો. રાધર દેન તમે ચૂઝ કરી શકો છો કે ફ્રૂટ્સ લાવો. હું ફ્રૂટ્સ જ લાવ્યો છું, ફ્રૂટ્સ ખાઉં છું અને હેલ્ધીયર ઓપ્શન છે અને તમારી તબિયત પણ નહીં બગડશે અને તમને પ્રોપર ન્યુટ્રિશન ને બધું મળી રહેશે. તો બહારના એ બધા બહાર ચટાકા ખોટા ફાલતુ કંઈ ખાવા કરતાં બહાર ફ્રૂટ્સ લઈને ખાવા સારા. વિશ તો મારી એ જ છે કે જે હમણાં હાલમાં હું CHO કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે જોબ કરું છું, એ ફિલ્ડમાં જ સરકાર અમને પરમનન્ટ કરી દે તો વધારે સારું થશે. કેમ કે રૂરલ લેવલ પર કોઈ બી ડૉક્ટરને એ બધા આવવા નહીં કરતા અને અમે લોકો આટલા વર્ષથી બહુ સારી સેવા આપી રહ્યા છે અને દરેક ટાર્ગેટ હોય કે એ બધું અચીવ કરવામાં કોશિશ કરી રહ્યા છે અને ઇમ્પેક્ટ સારો જ પડ્યો છે અને સારી રીતે મહેનત કરી રહ્યા છે. તો એમાં જ અમને પરમનન્ટ થઈ જાય તો વધારે સારું. ખરેખર ગવર્મેન્ટનો જ સપનું હોય, ડ્રીમ હોય, તો તમે લોકો તમારી સ્ટડી પૂરું કરતાની સાથે જ 1 વર્ષ 2 વર્ષ ગેપ લઈને સારામાં સારી પ્રિપરેશન કરીને વાંચીને દરેક સવાલના જવાબ તમને આવડતા હોય તેવી રીતે ક્લાસીસ જોઈન કરો જો બજેટ હોય તો, કે પછી ઘરે પ્રિપરેશન કરો તો બહુ તમારે સ્ટડી કરવી છે. કેમ કે આ 200 માર્કની એક્ઝામ, તેનો 200 માર્કની એક્ઝામ અને તેના તમારે 200માંથી કમસે કમ તમારે સારામાં સારી જો તમારા સિટીમાં જોઈતી બી હોય તો તમે 180 190 સારો સ્કોર કરવો પડશે. નહીં તો પછી દૂર બી મળી શકે જ્યાં તમે જઈ બી ના શકો, જવું બી ના ગમે તમને. તો અઘરું છે બધું. એટલે જો તમે સ્ટાર્ટિંગથી જ ક્લિયર કરી દો ભણ્યા પછી તરત, જે બી ફિલ્ડનું ભણેલા હોય, તમે ડૉક્ટર, એન્જિનિયર કે કંઈ બી હોય, તેની ગવર્મેન્ટમાં તમારે આવવું હોય તો પછી તમારે સ્ટાર્ટિંગથી જ કરી લેવાનું. સ્ટાર્ટિંગથી જ તમારે લાગી જવું પડે તો જ તમારું થઈ જશે. પછી ફેમિલી થઈ જશે, તમારે મેરેજ થઈ જશે, છોકરા હશે, તો તમારે એ ફોકસ કરવું, એ વાંચવું બહુ અઘરું છે. તમારે ફેમિલી ચલાવવાની ફેમિલી તમારા પર ડિપેન્ડ હોય, અને તમારે ખર્ચા હોય, તમારે જોબમાં હોય. એક વખત જોબ પર લાગ્યા તો તમારે ટાઈમ કાઢો વાંચવા માટે બહુ અઘરું છે. અને હું તો બધાને એ જ સલાહ આપું છું કે તમે કંઈક તમારું ડ્રીમ હોય, તમારે જે હોબીસ હોય એ ફિલ્ડમાં આગળ વધો. ટિપિકલ જે ચાલતું આવ્યું છે એ ના કરો. મને હમણાં વિડીયોગ્રાફી અને ઇન્ફ્લુએન્સર અને એમાં મને પરસ્યુ કરું, પહેલેથી મને ઈચ્છા હતી અંદરથી, પણ કદી મેં કરતો નથી. પણ હવે મેં સ્ટાર્ટ કર્યું છે હવે મેં સ્ટાર્ટ કર્યું છે તો પછી એને હું આગળ વધારી રહ્યો છું. ફર્સ્ટ પેપર પૂરું થવાનો લંચ બ્રેક હતો અને સેકન્ડ પેપર હવે થોડાક ટાઈમમાં સ્ટાર્ટ જ થવાનો છે. લોકોની ભીડ જો, કેટલા બધા લોકો આવે છે. આ જ કોલેજ આખા ગુજરાતમાંથી કેટલા લોકો આપીને, કેન્ટીન જો કેટલો રશ છે, શું ક્વોલિટી મળતી, એટલે હું ફ્રૂટ લાવવાનો કહેતો હતો. તો ગાઈઝ, હમણાં જ મારી એક્ઝામ ફાઇનલ પૂરી થઈ ગઈ છે, સેકન્ડ પેપર પણ ગુજરાતીનું. અને એઝ યુઝ્યુઅલ સોરી કહેવું તો નહીં જોઈએ, ગુજરાતીનું પેપર અમારી આખી કોમ નર્સિંગની કે પછી જેને બી ફિલ્ડના લેવલે ગુજરાતી ગ્રામરની એક્ઝામ આવતી હોય છે,
એ બધાને ટફ લાગે છે, એ દુર્ભાગ્ય છે. પણ તમે જ વિચારો ક્યાંથી એ સ્કૂલના લેવલનું હવે આ એજમાં અને હવે યાદ હોય. અને આના ક્લાસીસ બધા ચાલતા હોય છે અને પે કરવા પડે છે. હવે કઈ સરકારની સ્ટ્રેટેજી છે, શું છે ખબર નહીં. પણ એક નર્સે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ગુજરાતીનું પેપર આપવું પડે, એની એક્ઝામ આપવી પડે અને એના બેઝિસ પર સિલેક્શન થાય છે ગવર્મેન્ટ એક્ઝામનું. કેમનું આ સિસ્ટમ છે સરકારની એ અમે બધાને એટલો અમારા રોષ ભરાયેલો છે, અમારામાં એટલું દરેકના મનમાં આ ટેન્શન છે, પ્રોબ્લેમ છે કે આનું સોલ્યુશન કંઈક આવે. નર્સિંગનું પેપર 100 કે 200 માર્કનું રાખ્યો. ચલો એક જ દિવસમાં 4 કલાકની એક્ઝામ આપી એટલે 2 પેપર આપવા. એ બી દૂર ત્યાંથી આવ્યા હોય, ક્યાંથી બધા કેમ ના આવ્યા હોય, કોઈની પાસે પૈસા હોય ના હોય, કોઈ કઈ કન્ડિશનમાંથી આવતું હોય, અને પાસ થવું બહુ અઘરું છે. એટલે જ મેં એમને કીધું કે મહેનત જો લાગવું હોય તો પછી મહેનત, એટલે જ મેં તમને કીધું કે જો લાગવું હોય ગવર્મેન્ટના ખરેખર તો ખાસ્સી મહેનતની જરૂર છે, વાંચવાની, પ્રિપેરેશનની ઘણી બધી, અને બહુ વર્ષોની મહેનત અને બહુ સમયનો ઘણા સેક્રિફાઈસ આપવા પડે. હું એવું નહીં કહેતો કે મેરિટ લોકો ક્લિયર ના કરી શકે, ઘણા લોકો ક્લિયર કરે છે, પણ એના માટે સેક્રિફાઈસ બહુ આપવું પડે, બહુ સમય આપવો પડે વાંચવા માટે, પ્રિપરેશન માટે, ઘણા જૂના પેપર સોલ્વ કરવાનું, ઘણું બધું છે. પણ આ સિસ્ટમને બદલવાની જરૂર છે કે આ ગુજરાતી અને આ કામમાં બી નથી આવવાનું. નોકરી મળ્યા પછી આ ગુજરાતી ગ્રામર શું કામમાં આવવાનું છે? તો જેનું અમે ભણ્યા છે એની જ એક્ઝામ રહેવા દે સરકાર, એના બેસિસ પર સિલેક્શન થાય. અને એવું કોઈ મોડેલ બનાવે કે વધારે વધુ હોસ્પિટલ, વધુ વેકેન્સી પાડે અને પ્રાઇવેટ સેક્ટરમાં બી મિનિમમ 20,000 થી 30,000 રૂપિયા સેલરી સ્ટાર્ટ કરે. કેમ કે દર વર્ષે સ્ટુડન્ટો પાસ આઉટ થઈને બહાર આવવાના જ છે, તે લોકો જોબ સર્ચ કરશે. અને એવો નિયમ લાવે કે પ્રાઇવેટ સેક્ટરમાં બી મિનિમમ 20,000 થી 30,000 રૂપિયા સેલરી આપે, તો લોકો મોટિવેટ થાય, લોકો કન્ફ્યુઝ ના થાય કે ગવર્મેન્ટ તરફ જ ભાગે, કે એ લોકો સ્ટેબલ રહેશે એમ. ગવર્મેન્ટમાં ઘૂસવા માટે, ગવર્મેન્ટ જોબ મેળવવા માટે એક નર્સે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ગુજરાતીનું પેપર આપીને એમાંથી પાસ થવું પડે. એ ક્યાંનો ન્યાય છે? મને તે જ ખબર નહીં પડતી. એટલે એક વ્યવસ્થિત સરકારે કંઈક વિચારવું જોઈએ કે એક નર્સનું ભણે તો 100-200 માર્કની એક્ઝામ 200 માર્કની લઈ લો, તો એની જ એક્ઝામના બેસિસ પર એ લોકોનું સિલેક્શન કરો. અને આ ઓલરેડી કાસ્ટ સિસ્ટમ છે, જનરલના ભાગે તો શું આવે. હવે પોતપોતાની કાસ્ટ સિસ્ટમમાં બી કોમ્પિટિશન કેટલું બધું છે. તો દર વર્ષે સારી નવી ભરતીઓ લાવો તો કંઈક પછી એ કોટા ઘટતો જશે. બેસિકલી આ ઓલમોસ્ટ યુનિવર્સિટી જેવી જ છે કોલેજ. કેમ્પસ છે બહુ મોટું, અને આઈટીનું વધારે છે, એન્જિનિયરિંગનું. બરોડામાં હું અને મારી ફેમિલી અમે ગઈકાલથી આવ્યા, અને મારી વાઈફના કઝિન ને ત્યાં રોકાયા હતા, અને મારો બ્રધર ઇન લો બી થાય. તો બરોડા મેં બહુ એક્સપ્લોર કર્યું જ નથી મારી લાઈફમાં અત્યાર સુધી. કેટલીક વાર હાઈવેથી પાસ થયા હોય કે કોઈ ફંક્શન અટેન્ડ કરી લીધું હોય, કે એટલું પ્રોપર અટેન્ડ જ નહીં કર્યું. પણ મેં જોઈને હું ચોંકી ગયો કે ખરેખર જ્યારે જેટલી બી સિટી હું હવે એક્સપ્લોર કરવા લાગ્યો છું, તો મારી સિટીની કમ્પેરિઝનમાં મને એના સારા અને પોઝિટિવ પોઈન્ટ્સ જ મળી રહ્યા છે. બરોડામાં બહુ ચોખ્ખાઈ, ઇવન જીઆઈડીસી એરિયામાં બી મેં મકરપુરાથી પાસ થયો કે આજુબાજુની કંપનીઓ લીધી, ત્યાંથી હું પાસ થયો, તો ચોખ્ખાઈ હતી કંપનીઓમાં. અને એ સુરતની કમ્પેરિઝનમાં કંપનીઓ જો તો અહીંયાના રોડ રસ્તા, ત્યાં બી સુરતમાં તો ક્ષેત્રફળ વધારે હશે ને બરોડા કરતાં, મોટું છે ને. પણ મને ખબર નહીં પડે સુરતમાં સ્વચ્છતાનો એવોર્ડ ક્લિનિનેસનો કેવી રીતે મળી જાય છે, જ્યારે કેટલાક એરિયામાં ગંદકી હજી બી છે. અહીંયાના રોડ રસ્તા બરોડાના ચોખ્ખાઈ અને ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, જ્યારે સુરતમાં શું બધા ધંધા કરીને જ મરી જવાના છે કે શું? ખાઈને ખાણીપીણીની દુકાનો, લારીઓ ખોલીને મરી જવાના છે કે શું? ફરવાની કેટલી જગ્યા છે સુરતમાં, તમે મને કહો.
ત્યારે બરોડામાં અહીંયા ફરવાની જગ્યા છે, લોકેશન એવા છે, એવી બિલ્ડિંગ છે, હેરિટેજ છે, ઘણું બધું છે એક્સપ્લોર કરવા માટે. અને અહીંયાના લોકો શાંતિવાળા છે. મેં જેટલું બી જાણ્યું અહીંયાના સ્વીટુ પાસેથી તો કે બપોરે દુકાનો બી અમુક બંધ થઈ જાય, રાત્રે 8 વાગે જલ્દી સુઈ જાય. તો લોકો હાડમારીથી ભર્યા નથી, એ લોકો સંતોષવાળા છે. અને ચોખ્ખાથી રસ્તા બી સારા છે, પહોળા છે, ને ઘણું બધું એક્સપ્લોર કરવા જેવું છે. તમે મારી કોશિશ રહેશે કે તમને બતાવું મારાથી શૂટ થાય એટલું. કાલે તો ફેમિલીને ટાઈમ આપતા હતા, થોડુંક આવીને લેટ થઈ ગયો હતો તો ગયા હતા મેં બહાર, પણ મારાથી એટલું શૂટ નહીં થયું. પણ હમણાં ટ્રાય કરું કે હું તમને મોસ્ટલી બતાવું. હમણાં હું જાઉં છું, એક્ઝામ પતી ગઈ છે, મને સ્વીટુ લેવા આવી ગયો છે અને હું જાઉં છું. રસ્તામાં ઘણું બધું હતું તો હું તમને બતાવું. વધારે ઇન્ડસ્ટ્રીઝ બનાવવાથી કે બીજું બધા બિલ્ડિંગ બનાવવાથી નથી લોકોને શાંતિ મળવાની કે. એટલે સુરતમાં ફરવાના સ્થળ વધારે બને, ગાર્ડન વધારે બને, એ જ મારી સરકારને રિક્વેસ્ટ છે. બરોડામાં મેં એટલું જોયું કે હાઈ લેવલ એજ્યુકેશનવાળી સ્કૂલો છે, તેના પરથી ખબર પડે કે એજ્યુકેશન કેટલું હાઈ હશે, અહીંયા કેટલું વ્યવસ્થિત હશે. અને બિલ્ડિંગો છે, આર્કિટેક્ચર એટલું સારું છે, પ્રોગ્રેસ એટલી જોઈ શકો છો તમે. ઘરોની બાંધકામ હોય, ડિઝાઇન હોય, આ પોર્શ એરિયા છે. અને રસ્તા એટલા પહોળા છે, શાંતિવાળા લોકો છે. એટલું ટ્રાફિક મને રસ્તા પર એટલું બધું જોવા નહીં મળ્યું. જગ્યા પર તમને પાર્ક, લેક્સ તમને જોવા મળશે. તેથી જ ખબર પડે કે કેટલું અહીંયા પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ ચાલ્યું છે. આ જગદીશનો ફેમસ સ્ટોર છે અને બધા સર્કલ પણ પ્રાણીઓના એના પર છે. તમે જુઓ આ બરોડા, આ જો બિલ્ડિંગ જુઓ તો ખબર પડે કે કેટલું ગ્રોથ છે. અલ્લા રખાના સેવ મમરા ફેમસ, મેં લીધા અહીંયાથી 320 રૂપિયા કિલો. મને પહેલી વાર ખબર પડી કે સેવ મમરાની આવી કોઈ સ્પેશિયલ શોપ હોય. તીખા અને મીડિયમ મોરા બે પ્રકારના છે. લોકો ચા અને અહીંયા ખાઈ જાય. ચર્ચ એટલા બધા જોવા મળે. અમે ચર્ચનું તમને મેન્શન કર્યું કે સુરત કરતાં તો વધારે જ ચર્ચ છે. ભલે રોમન કેથલિકના અમુક હોય પણ બહુ સારા. એ લોકોનું ડિઝાઇન બી ફોરેન સ્ટાઇલનું મને લાગે છે. જો આ ચર્ચ એક જ લાઇનમાં આ બ્રિજની નીચે 2 થી 3 જેટલા ચર્ચ મને જોવા મળ્યા. અને એ લોકોની ડિઝાઇન કહો કંઈ રૂમમાં આવી ગયા એવું આમ લાગતું હતું. એટલા સરસ એમ લાગતું હતું મને અહીંયા. તમે જોઈ શકો છો. આ શ્રદ્ધાનો વિષય છે. જે કોમ્યુનિટી હોય બધે, એક ઈચ્છા હોવી જોઈએ કે પોતપોતાની કોમ્યુનિટીમાં પ્રભુ મંદિર હોય. આ જો દરગાહ છે અહીંયાની, આ મેં રીલ મૂકી હતી. અને આ અહીંયાનું આ એક શોપ બહુ સારી હતી, મને ગમી. સ્પેશિયલ લાઈવ પફ માટેની શોપ. અહીંયા એટલી ભીડ હોય છે, એટલી પડાપડી હોય છે. અને મારા નસીબમાં પરોઠા પફ ના આવ્યો અને જલ્દીથી સેલ થઈ જાય છે સવારની સ્ટાર્ટ. એટલી ભીડ છે. આઇકોનિક જગ્યા લાગે. એનું મેનુ પણ મૂક્યું છે. અને અહીંયા અમે સમોસા ખાધા હતા ગાયત્રી સમોસામાં. સમોસા બી સારા હતા, બટાકાના 10 રૂપિયાના 2. તો નાસ્તા પાણી ચીપ છે અહીંયા અને સારો છે. પછી આ અહીંયાની બિલ્ડિંગ હેરિટેજમાં ઘણું બધું છે. અહીંયા ઘણી જૂની બિલ્ડિંગો. તો એનાથી ગમે આપણને કે કોઈ આપણા સિટીમાં ઇતિહાસનો કોઈ વારસો હોય. ગાઈઝ, આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો. મેં કોશિશ કરી છે જેટલું હું બરોડા ફર્યું એટલું તમને બતાવવાની. કાલ સુધી હું છું, થોડા કલાક બરોડામાં તમને હજુ બતાવીશ. ત્યાં સુધી કીપ વોચિંગ માય ચેનલ. આઈ સી યુ સૂન.